આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સહદેવે એનું કંઈ ગણકાર્યું નહીં. એને એમ કે હું ભીમનો ભાઈ, અમારે વળી કોને ગણકારવાના હોય એમ. લેણીનો એટલે એ પાણી પીવા ગયો તો સહદેવ બી મૂર્છિત થઈ ગયો. આ કથા મને તમને શીખવાડે છે કે કોઈ એવા મોટા પુરુષ, મહાપુરુષ કે કોઈ માતા પિતા કાંઈક કહે ને તો એની વાતને ગણકારવી, એને હાવ આમ નકારી ન નાખવી. કોઈ સત્પુરુષ હોય, કોઈ મહાપુરુષ હોય કે કોઈ માતા પિતા હોય, કોઈ વડીલ હોય, એની વાતમાં કાંઈક સાર હોય, એની વાતમાં કંઈક દમ હોય, એનું જો આપણે અનુસરણ કરીએ તો એમાંથી આપણે સુખી થાય. આ વાત આપણને શીખવાડે છે. સહદેવ બી મૂર્છિત થઈ ગયા. પછી ભીમ આવ્યા તો એને બી આ વાત કરી. મૂળ એક વૃક્ષ ઉપર યક્ષ બેઠેલા, અને યક્ષ ત્યાંથી અદૃશ્ય રૂપે આ વાત કરે કે આ સરોવર ઉપર મારો અધિકાર છે, સરોવર મારું છે અને મારા પ્રશ્નનો ઉત્તર આપો. હવે જેના બળે સહદેવે નકુલે ઉત્તર ન દીધો, એ આ સ્વયં ભીમ આવ્યો, એ ઓલાને ગણકાર, એટલે એણે ઉત્તર ન દીધો. એટલે ભીમ જ્યાં પાણી પીવા જાય તો એ મૂર્છા ખાઈને ઢળી પડ્યા. પછી અર્જુન આવ્યા, અર્જુને ઉત્તર ન દીધો. અને ત્યારે ચારેય ભાઈઓ જ્યારે પાણી લઈને ન આવ્યા ત્યારે સ્વયં યુધિષ્ઠિર રાજા પોતે આવે છે. અને જ્યાં પાણી પીવા જાય ત્યાં વળી યક્ષએ એટલી વાત કરી કે મારા પ્રશ્નનો ઉત્તર આપો. એટલા માટે આ જે પ્રશ્ન છે ને મહાભારતનો, ને યક્ષ પ્રશ્ન કહેવામાં આવે. આ કોઈ પૂછે ને ત્યારે એમ કે ભાઈ તો યક્ષ પ્રશ્ન છે, કે એનો ઉત્તર દેવો જ પડે, એમ ન દ્યો તો ન ચાલે, એટલે યક્ષ પ્રશ્ન. યુધિષ્ઠિર રાજાને આ પૂછ્યું કે પેલા તો એને ચારેય ભાઈઓને મૂર્છિત જોયા એટલે આશ્ચર્યચકિત થઈ ગયા. અને જ્યાં પાણી પીવા જાય ત્યારે યક્ષએ આ જ વાત કરી, મારા પ્રશ્નનો ઉત્તર આપો પછી પાણી પીવો. અને જો તમારા આ નાના ભાઈઓને મેં યમલોકમાં મોકલી દીધા છે અને મારા પ્રશ્નનો ઉત્તર નહીં આપો તો તમે પણ યમલોકના યમરાજાના 5મા મહેમાન થાઓ. હા, એટલે જરાક આમ પછી આ વખતે યક્ષે જરાક થોડીક હુકી મારી. ઓલા ચાર એમ ગણકાર્યો નહીં ને, એટલે પછી જરાક કડક શબ્દોમાં કીધું કે જો મારા પ્રશ્નનો ઉત્તર આપજો, નહીતર તમે બી હમણાં યમરાજાના 5મા મહેમાન થાશો. એટલે યુધિષ્ઠિરે ત્યારે એટલી વાત કરી કે તમે છો કોણ? તો કહે છે કે હું શેવાળ અને માછલી ખાનારો બગલો છું. યક્ષ કહે છે કે હું શેવાળ અને માછલી ખાનારો બગલો છું. યુધિષ્ઠિર કે આ કામ કોઈ પક્ષીનું નથી, બતાવો તમે છો કોણ? અને ત્યારે યક્ષે એટલું કીધું કે હું યક્ષ છું અને આ વૃક્ષ ઉપર હું બેઠો છું અને આ મારું સરોવર છે, મારા પ્રશ્નનો ઉત્તર આપો. અને ત્યારે એક વાત બહુ સરસ યુધિષ્ઠિરે કીધી કે જો તમારા અધિકારની વસ્તુ હું લેવા માંગતો નથી, તમે મને પ્રશ્ન પૂછો, મને જેટલો આવડશે એટલો હું ઉત્તર આપીશ. તમે જો ઓલા ચારે જેની ઉપર જેનો અધિકાર હતો એની અવગણના કરીને વસ્તુ લેવા ગયા તો ચારેય મૃત્યુ પામ્યા. અને યુધિષ્ઠિરે શું કીધું કે જેના ઉપર તમારો અધિકાર છે એ વસ્તુને હું લેવા માંગતો નથી. યુધિષ્ઠિર મને ને તમને શીખવાડે કે કોકની વસ્તુ એને પૂછ્યા વિના કે એની મરજી વિના લેવી. સ્વામિનારાયણ ભગવાને આ વાત શીખવાડી, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની. કોકની માલિકીની વસ્તુ હોય એ એને પૂછ્યા વિના ના લેવી. સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં પણ આ વાત કરી કે કોઈ ધણિયાતી ધૂળ હોય ને, ધૂળ, તો પણ એ એના ધણીને પૂછ્યા વિના લેવી. કોઈનું ફૂલ પણ પૂછ્યા વિના ના લેવું. યુધિષ્ઠિર કહે છે કે તમારા અધિકારની વસ્તુ હોય તો મારે જોતી નથી, પ્રશ્ન પૂછો. અને આજે આપણે બધાને શું થયું, 5 ભાઈઓમાં આ 4 ભાઈઓની દશા અને યુધિષ્ઠિરની દશા એ તમે જોજો. આ કોકના અધિકારની વસ્તુ લેવા ગયા, ખાલી પાણીની વાત છે હો ભાઈ,
ખાલી યક્ષના સરોવરનું પાણી એની આજ્ઞા વિના પીવા ગયા તો મૃત્યુ પામ્યા. અને આપણે તો કેટલું કેટલું કોકનું પી જાય છીએ ને ખાઈ જાય છીએ, તે શું દશા થાય એ વિચારવાનું છે. આજે માણસ કળિયુગમાં એટલો બધો આમ કોકનું લેવામાં તૈયાર થઈ ગયો છે. એક સ્કૂલમાં શિક્ષક ભણાવતા હતા, એટલે આજે અણહકનું કે હરામનું કે કોકનું ખાઈ જાય ને એ કેવા કહેવાય એની મારે થોડીક વાત કહેવી છે. એટલે શિક્ષક ભણાવતા હતા, પણ શિક્ષક શું છે કે આજકાલ અમુક શિક્ષકો આળસુ બહુ હોય, એટલે એને ભણાવવું ગમે નહીં. થોડીક વાર ભણાવી અને પછી પીરિયડમાં એમ કે છોકરાઓ ભૂગોળનો 5મો પાઠ આખો લખી નાખો. એટલે છોકરાને બધાને લખવાનું લેશન દઈ દે અને પછી સાહેબ નિરાતે આટા મારે. હવે આ પાઠ ભણાવવા માટે છે, લખવા માટે નથી. પુસ્તકમાં લખેલો જ છે, પણ એ છોકરાઓને લખવા માટે પાઠ દઈ દીધો આખો. છોકરાઓ બધા નોટમાં બિચારા લખે. સાહેબ પછી નવરા આટા મારે બેન્ચ ઉપર, આમ ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય. એમાં એક ભૂરા નામનો છોકરો, થોડોક ધનવાનનો છોકરો, એટલે રોજ એની મમ્મી આમ નાસ્તો હારો એને બોક્સમાં ભરી દે, લંચ બોક્સમાં નાસ્તો હારો ભરી દે. અને આજે બરોબર ભૂરાના બોક્સમાં મંચુરિયન હતું. અને સાહેબ આમ આટા મારે ને એમાં ભૂરા પાસે આવ્યા. તે ઓલું બોક્સમાં મંચુરિયન ભરેલું ને, તે મંચુરિયનમાં કોબી હોય ને એટલે શ્વાસ બહુ બારી આવે. એટલે સાહેબને આમ સુગંધ આવવા માંડી એની. સાહેબને એમ થયું મારી સુગંધ બહુ સારી આવે છે આ બોક્સમાંથી, લાગ મળે ને તો જરાક દાબી લઉં. હવે એમાં લઘુ પાણી કરવા માટેની, એકી પાણી કરવા માટેની નાની એવી 5 મિનિટની રિસેસ પડી. એટલે છોકરાઓ બધા બહાર ગયા, ભૂરોય બિચારો બહાર ગયો. વાહેથી સાહેબને લાગ મળી ગયો. ભૂરાનું બોક્સ ખોલી અને એમાંથી મંચુરિયન મીડ્યા દાબવા. ઘણા ઘણા ખાવાની ટેવ હોય, ગમે ત્યાં ખાઈ જાય. કોઈક છોકરાઓ વેફર ખાતા હોય તો મારો ડકડો મારો બટો એમ કરી રમવા માટે લઈ જાય, પછી ઓલાને વેફર ખાઈ જાય. આ બધી બાઈઓ કઈ છોકરા ઉપર હેત હોય એટલે રમવા ન લઈ જાય. બટા અહીંયા આવ્યો, બટા અહીંયા એમ કરીને મળી એની વેફર ઈ દાબી જાય. એટલે આ સાહેબ છે તો છોકરાને ખવડાવવાનું હોય વિદ્યાર્થીને, એના બદલે વિદ્યાર્થી સાહેબનું છોકરાનું દાબવા માંડ્યા સાહેબ. નહીતર શિક્ષક હોય વિદ્યાર્થીને પોતાના પૈસે ખવડાવવાનું હોય, એને બદલે વિદ્યાર્થીનો નાસ્તો સાહેબ માંડ્યા દાબવા શિક્ષક. હવે ખાતા હતા ને એમાં ઓલા ભૂરાને વળી હું થયું, રિસેસ પૂરી ન થાય ત્યાં સુધી છોકરા લગભગ અંદર આવે નહીં ક્લાસમાં, પણ હવે ભૂરાને ઓચિંતાનો આવવા થયું, સાહેબ પકડાઈ ગયા. સાહેબ મંચુરિયન ખાતા હતા ને ભૂરો આવી ગયો. એટલે પછી તો સાહેબને પાછું વાળવું પડે. એટલે શિક્ષકે ભૂરા તારા મમ્મી નાસ્તો બહુ સારો બનાવી દે. ભૂરો કે હા સાહેબ નાસ્તો તો સારો બનાવી દે. તે ભૂરો એ હોશિયાર હતો. ભૂરો કે સાહેબ મારા મમ્મી બનાવી દે તે તમારા ઘરવાળા તમને નથી બનાવી દેતા? અમારા નાસ્તા ઉલાળી છે. અરે ભૂરા એમાં એવું છે ને, ભૂખ બહુ લાગી હતી અને મને સુગંધ આવતી, એટલે જો થોડુંક ખાધું છે મેં. પણ જોજે ભૂરા, તું આ વાત તારા મમ્મી પપ્પાને ન કહેતો કે મારો નાસ્તો સાહેબ ખાઈ ગયા એમ. પાછું શિક્ષકોને આ બીક લાગે. એટલે કે જો ઘરે જઈને તારા મમ્મી પપ્પાને ન કહેતો કે મારો નાસ્તો સાહેબ ખાઈ ગયા. ભૂરો કે સાહેબ ચિંતા ન કરો, હું એમ નહીં કહું, હું એમ કહીશ કે મારો નાસ્તો કૂતરો ખાઈ ગયો. હું એમ નહીં કહું શિક્ષક ખાઈ ગયા, મારો નાસ્તો કૂતરો ખાઈ ગયો. એટલે આમાં ભૂરો ઘણું બધું કહી ગયો. આ ભૂરો હતો ભલે નાનો, પણ એ વાત બહુ મોટી કરતો ગયો. હું એમ નહીં કહું શિક્ષક ખાઈ ગયા, મારો નાસ્તો કૂતરો ખાઈ ગયો. એટલે કોઈ દી હરામની વસ્તુ, કોઈની વસ્તુ લેવી નહીં. બહુ આ સમજવા જેવી વાત છે. અને આ સંસ્કૃતિ આપણા ભારતના લોકોમાં હતી. આપણા ભારતમાં ગરીબી ભલે હતી, પણ ગામડાઓમાં, સૌરાષ્ટ્રના જે મા બાપોમાં એમાં જે સંસ્કાર હતા કે કોઈની વસ્તુ લેતા નહીં. આપણે બધા નાના નાના હતા, ગામડામાં રહેલા છીએ. તમને ખબર હોય, દૂધ લેવા જાય, એક શેર દૂધ લેવાનું હોય, ઉપરથી તો 5 શેર તો એમ માલપા નાખતા. મકાન ભલે નળિયાવાળા હતા, પાણી ભેળવવાની તો વાતું નહોતી કોઈ દી મારા બાપ. અને આમ દૂધ આપે ને તો ઉપરથી 5 શેર તો વધારાનું આપતા.
અને ખીરું તો મફતમાં આખા ગામમાં દેવા જતા. એ ગામડાના માણસો પાસે પેલાના જમાનામાં રૂપિયા ભલે નહોતા, પણ એની પાસે બધાય પાસે દિલ બહુ મોટા હતા. દિલ બહુ મોટા હતા. આ તમે બધા પેલા સુરતમાં જ્યારે આવ્યા હશો ને પછી ગામડે જ્યારે તમે જાતા ત્યારે તમને ખબર હોય, 25 વર્ષ પહેલાની વાત. હવે તો તમે મહિનામાં 4 વાર ખાબકતા હો એટલે વાત જુદી થઈ ગઈ. પણ પેલા દિવાળી એકવાર તમે ગામડે જતા ત્યારે ગામડામાં બધાય બાપાઓ, દાદાઓ, દાદીઓ બધા બટા ક્યારે આવ્યો? આવ્યો ઘરે ચા પીવા આવ્યો. અને એ બટાને ચા પીવા લઈ જાય ને એવી ઘાટી રાવડા જેવી ચા પાય. હો ભાઈ, હાટાણની જેમ હાવ પાણી વાળ્યું નહીં. હવે તો રકેબિયું કાઢ્યું તો હાવ આમ જરા પતલ્યું આમ હાવ એવું નહીં. આમ સરસ મજાની ઘાટી રાબડા છે. એ જે ભાવ હતો, પ્રેમ હતો, એટલે ગામડાના લોકોમાં સંસ્કાર હતા. અમારે એક અમદાવાદમાં કનુભાઈ, હું હમણાં વિરમગામમાં કથા કરતો હતો ને મને એણે બહુ સરસ વાત કીધેલી, મને ગમી ગઈ. મને કે સ્વામી, હું જીવનમાં અત્યારે એ પોતે કનુભાઈ અમદાવાદમાં કોલેજ ચલાવે છે, 1-2 સ્કૂલો ચલાવે છે, એનો છોકરો ને બધા વેલ સેટેડ માણસો છે બધા. સ્વામી કે આ ધંધામાં છે એટલે સારું ખોટું, સાચું ખોટું તો બધા થતા જ રહેતા હોય. ક્યારેક કોઈ પૈસા લઈ જાય, ન દે, આ તે બીજું ત્રીજું. પણ એ કે મેં મારા જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું સ્વામી. એનું કારણ કે હું જ્યારે 11 વર્ષનો હતો ત્યારે એકવાર મારા ખિસ્સામાં હું તુવેર દાળની સિંગ, તુવેરની સિંગ જે આવે ને લીલી, હા, એ તુવેરની સિંગ મારા ખિસ્સામાં ભરીને ઘરે આવ્યો અને એ ફોલીને સિંગ ફોલીને હું દાણા ખાતો હતો. મારી માએ મને પૂછ્યું, બેટા ક્યાંથી લઈ આવ્યો? એટલે મેં કીધું ખેતરથી. એટલે માએ કીધું કે બેટા આપણા ખેતરમાં તુવેર દાળ તો વાવી છે પણ એને હજી સિંગું નથી આવી, ખાલી ફૂલ ઉગડ્યા છે, તો તું આ ક્યાંથી લઈ આવ્યો? તો કે બાજુવાળાના ખેતરમાંથી. અને તે દી કે મારી માએ, હું 11 વર્ષનો હતો ને માએ એવું કીધું કે બેટા કોકની વસ્તુ પૂછ્યા વિના લેવાય નહીં. અને મારી મા મારું બાવડું પકડી અને બાજુવાળાના ખેતરવાળાના ઘરે લઈ ગયા અને મારા ખિસ્સામાંથી બધી સિંગું બારી કાઢી અને ઘરધણીને આપી દીધી. એટલે આ મારો છોકરો તમારા ખેતરમાંથી લઈ આવ્યો તો આ સિંગું તમારી હું પાછી દઈ દઉં છું. એક માં, તમે આમ વિચાર કરો, સંસ્કારના સિંચનો માંથી પણ થાય. અને પછી મારી માએ એને એમ કહ્યું કે થોડીક સિંગો મારો છોકરો ખાઈ ગયો છે, અમારા ખેતરમાં જ્યારે થશે ત્યારે એ પણ હું પાછી દઈ જઈશ. અને જ્યારે અમારા ખેતરમાં સિંગ થઈ તુવેર દાળની ત્યારે મારી મા એક થેલીમાં સિંગો લઈ અને એ ભાઈની ઘરે ગયા અને કહે છે કે આ સિંગો, હા, પછી એને લીધી નહીં પણ મારી માએ મને તે દી આ પાઠ શીખવાડ્યો, એ મારા જીવનમાં બહુ કામમાં આવ્યો. માતા પિતાઓની આ ફરજ છે કે છોકરાઓને નીતિ શીખવાડે. વિદુર નીતિ આવશે આ વખતની કથામાં, આપણે વિદુર નીતિ સાંભળવાની. ધૃતરાષ્ટ્ર એ ગણકારી જ નહીં અને પછી એના જે પરિણામ આવ્યા ને, ઠેઠ સુધી વિદુરને ધૃતરાષ્ટ્ર પછી યાદ કરતા રહ્યા કે મેં વિદુરનું માન્યું નહીં, વિદુરનું માન્યું નહીં. મોટા પુરુષો, માતા પિતાઓ, એની જે સારી વાત, ધર્મમય વાત, કલ્યાણમય વાત, હિતમય વાત, એ આપણે જીવનમાં માનવી, ઉતારવી જોઈએ. એટલે આજ યુધિષ્ઠિર એવા સંસ્કારી હતા, એણે વાતને માની કે ભાઈ તમારા પ્રશ્ન પૂછો, હું યથાર્થ બનશે એટલા ઉત્તર આપીશ. આપણે પણ એક વાત બહુ યાદ પાકી રાખજો કે મફતનું લેનારા, હરામનું લેનારા એ ક્યારેય 2 પાંદડે ન થાય ને, આ પાક્કું છે. નીતિએ નારાયણ વસે એ વાત પણ પાકી છે. ક્યારેય હરામનું કે કોકનું મફતનું લેવું નહીં. અને યક્ષને જ્યારે યુધિષ્ઠિરે કહ્યું પૂછો ત્યારે યક્ષએ પહેલો પ્રશ્ન પૂછ્યો. ઘણા બધા પ્રશ્નો મહાભારતમાં યક્ષએ પૂછ્યા, એમાંના થોડા પ્રશ્નો જે કામના, એ બધા હું તમને કહું. મહાભારત છે ને બહુ મોટો ગ્રંથ છે, હું બધો સાર કાઢીને તમને જેટલું આપણું કામનું હોય ને એટલું સંભળાવું. પહેલો પ્રશ્ન યક્ષે એ પૂછ્યો કે બ્રાહ્મણમાં દૈવત્વ શું છે? બ્રાહ્મણોનું દૈવત્વ શું? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે વેદનું અધ્યયન, વેદાભ્યાસ એ બ્રાહ્મણોનું દેવત્વ પણ છે, એ બ્રાહ્મણોનું સત્વ છે. બ્રાહ્મણ હોય એને જરૂર ને જરૂર વેદનો અભ્યાસ કરવો જોઈએ. વેદનો અભ્યાસ, વેદાભ્યાસ એ બ્રાહ્મણોનું સત્વ છે.
હવે આજે તો બધું ક્ષીણ થઈ ગયું, ગુરુ પરંપરાઓ બી ક્ષીણ થઈ ગઈ. બાકી વેદ મંત્રો જીવતા જાગતા હતા. એ વેદ મંત્રોના આધારે પુત્રેષ્ટિ યજ્ઞ કરતા તો એને પુત્રની પ્રાપ્તિ થતી. વેદોમાં એવા એવા મંત્રો બધા છે કે બધા મંત્રો સાકાર થતા. હવે તો એ ગુરુ પરંપરાઓ એવા આખી જે આપણી સરણી હતી એ બધી જતી રહી. પણ છતાંય બ્રાહ્મણોએ વેદનો અભ્યાસ જરૂર કરવો. બ્રાહ્મણોનું દૈવત્વ એ વેદાભ્યાસ છે. એક પ્રસંગ આવે છે મહાભારતના આપણે ભાગવતમાં, જ્યારે તક્ષક નાગ પરીક્ષિતને કરડવા માટે જાતો હતો ને, ત્યારે એક કશ્યપ નામના એમને બ્રાહ્મણ મળેલા. એટલે તક્ષક નાગને પૂછ્યું એણે કે તમે ક્યાં જાઓ છો? તો કે હું પરીક્ષિતને કરડવા માટે જાઉં છું. અને તક્ષક એને પૂછ્યું તમે? તો કે હું એ પરીક્ષિતને જે તક્ષક નાગ કરડવાનો છે ને એનું ઝેર ઉતારવા માટે જાઉં છું. એટલે તક્ષક નાગ કે તમે મારું ઝેર ઉતારશો? તો કે હા. એટલે તક્ષક નાગે આમ એક લીલા વૃક્ષને આમ ડંસ માર્યો અને આખું વૃક્ષ હૂકવી નાખ્યું. તક્ષક નાગ કે આ હળાહળ કાળ ઝાળ મારું ઝેર તું શું ઉતારવાનું? અને ત્યારે ઓલા બ્રાહ્મણે હાથમાં અંજલિ ભરી વેદના મંત્ર બોલી અને આમ વૃક્ષ ઉપર છાંટ્યું, વળી પાછું લીલું છમ કરી દીધું. બ્રાહ્મણ કે આ મારી શક્તિ. ત્યારે તક્ષક નાગને એમ થયું કે મારા આ બ્રાહ્મણ જરૂર પરીક્ષિતને જીવાડશે. ત્યારે એટલું કીધું બોલ્યા નો આવવાના કેટલા લેવા છે. એટલે હું ઘણી વાર કહું ભાગવતની કથામાં કરપ્શનની શરૂઆત અહીંથી થઈ અને એને બ્રાહ્મણને પાછો વળાવી દીધો. પણ મારે કેવું છે એ કે તક્ષક નાગે જે વૃક્ષ હૂકવી નાખ્યું એ વેદ મંત્રથી બ્રાહ્મણે પાછું લીલું કરી દીધું. આ વેદ મંત્રોની શક્તિ છે. એટલે બ્રાહ્મણોએ જરૂર ને જરૂર વેદાભ્યાસ કરવો. પછી યક્ષ પૂછે છે બ્રાહ્મણોમાં સત્પુરુષોના જેવો ધર્મ કયો? યુધિષ્ઠિર કહે છે તપ. તપ છે ને સત્પુરુષનો ધર્મ છે. ઇન્દ્રિયો અંતઃકરણને જે નિયમમાં રાખવા એ સૌથી મોટું તપ કહેવાય. અને તપરૂપ ધર્મ એ બ્રાહ્મણોમાં રહેલો છે. બ્રાહ્મણ એટલે ભગવાનને પણ વાલા લાગે એવા બ્રાહ્મણ. એમાં તપ હોવું જોઈએ. તપ વિનાનો બ્રાહ્મણ કોઈ દી દૈવત વાળો ના બને. અને પછી યક્ષે એવું પૂછ્યું કે બ્રાહ્મણમાં અસત્પુરુષને જેવો ધર્મ કયો છે? સત્પુરુષનું લક્ષણ કયું? તો કે તપ. અસત્પુરુષનું લક્ષણ બ્રાહ્મણોમાં કયું? તો કે છે કે નિંદા કરવી. કોઈ પણની નિંદા કરવી એ અસત્પુરુષનો ધર્મ છે, અસત્પુરુષનું લક્ષણ છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક આજ્ઞા કરી કે ક્યારેય અમારા આશ્રિતોએ કોઈ પણની નિંદા ન કરવી, પણ એમાંય અમુક વ્યક્તિઓની નિંદા તો ક્યારેય ન કરવી. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા શિક્ષાપત્રીમાં એક શ્લોક લખ્યો. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચક્વચી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈની નિંદા ન કરવી. નિંદા એટલે શું? કોકના અવગુણો ગાવા, કોકના દોષો બીજાની આગળ ગાવા, એના માઇનસ પોઈન્ટો કહેવા એ આવા છે ને એણે આમ કર્યું, એણે આમ કર્યું. ઘણીવાર માણસમાં ન હોય તોય માણસો એના અવગુણો ગાતા હોય. રાગ દ્વેષને કારણે, ઈર્ષ્યાને કારણે. એને મિથ્યા અપવાદ કહેવાય. એ વ્યક્તિમાં કોઈ એવો દોષ હોય નહીં, પણ છતાંય આપણે ઈર્ષ્યાને કારણે એની આરે આપણે આમ જરા ઈર્ષ્યા હોય એટલે આપણે એને કારણે એનું માઇનસ બોલતા હોઈએ તો એને મિથ્યા અપવાદ કહેવાય. અને હકીકતમાં કોઈમાં એ દોષ હોય કે એને કંઈ ભૂલ કરી હોય તો મારું એવું કહેવું છે કે જ્યાં સુધી આપણે કોઈ પ્રયોજન એમાંથી ન સરતું હોય કે આપણે એમાં કાંઈ લેવા દેવા ન હોય તો કોકની વાત બીજાને કેવી શું કરવા. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એ પણ કહ્યું
કે કોઈની ગુહ્ય વાત પ્રકાશિત કરવી નહીં. ગુહ્ય વાત એટલે ઘરની વાત. કોઈના દીકરાઓથી કંઈક ખોટું કામ થઈ ગયું, કોઈની દીકરીથી કંઈક ખોટું કામ થઈ ગયું, કોઈના ભાઈથી, કોઈની પત્નીથી, પતિથી, કોઈના ઘરમાં કોઈ સભ્યથી કંઈક ખોટું કામ થયું કે ખોટું કર્યું, અને કદાચ આપણને ખબર હોય, નો ખોટું કર્યું હોય તો કોઈ દી બોલાય જ નહીં. પણ ખોટું કર્યું હોય ને એ આપણને ખબર હોય ને વાત સાચી હોય તો એ સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે જ્યાં સુધી એવું જરૂરનું ન હોય ત્યાં સુધી બોલવું શું કરવા? કોઈની ગુહ્ય વાત પ્રકાશિત કરવી. એટલે નિંદા કોઈની ના કરવી, કોઈના માઇનસ પોઈન્ટ ન કહેવા. કહેવાય તો કોકના બે ગુણ ગાવા, કોઈના અવગુણ ન ગાવા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.